નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર મંગળવાર છે અને અત્યારે તમને હું મારા મંદિરના દર્શન કરાવું. આજના ભગવાનની પૂજા આજે પૂર્ણ કરી છે મેં અને અત્યારે વાગ્યા છે સવારના 7 થવા આવ્યા છે અને મારે જવાનું છે યજ્ઞમાં. બપોર સુધીનું કર્મ છે એટલે હું આગળ હવે નીકળું છું. આ બાજુ જો બધાય ઉઠી ગયા ધીમે ધીમે. હવે જય શ્રી કૃષ્ણ. કામકાજ ચાલુ થઈ ગયું છે ઘરનું, ચા બનવાનું. પહેલાં મૂળ બનાવી લઈને ચા પીને પછી કામકાજમાં શું છે ને મગજ કામ કરવા મળે. હવે ક્યાંથી શરૂઆત કરવી એમ. અમે લોકો બહાર જઈએ છીએ, મતલબ કામ માટે, યજ્ઞ છે અમારે. તો મળશું પછી પાછા આવીને. ત્યાં સુધી નિરાતે તમે જાગુ સાથે વાતચીત કરજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 બપોરના અને અત્યારે અમે માતાજીના અત્યારે દર્શન કરીએ છીએ પાછા. અને એનું કારણ છે, આમ તો નક્કી નહોતું ને અચાનક નક્કી કર્યું છે, કારણ કે અમને ખુદને ખ્યાલ નહોતો કે જવાનું થશે. તો અમે અત્યારે લોકો બહાર જઈએ છીએ. કાલે અમારી ઈચ્છા હતી કેટલા સમયથી, પણ નક્કી નહોતું થતું અને ટિકિટનું કાંઈ નક્કી નહોતું. તો કાલે અચાનક નક્કી કર્યું કે બુક કરીએ, જો વારો આવી જાય તો જાશું. તો કાલે કર્યું, વેટિંગમાં 5-6 જણા હતા. તો અત્યારે સવારમાં 11 વાગે મેસેજ આવ્યો કે કન્ફર્મ થઈ ગઈ ટિકિટ. તો અમે લોકોએ નક્કી કર્યું છે. તો તમને જો આ બધી વાત કરી છે ટ્રેનની નાની તેની, તો તમને ખ્યાલ આવી ગયો તો કોમેન્ટમાં લખજો. અમે લોકો ક્યાં જઈએ છીએ તમને ખ્યાલ તો આવી જ જશે, તો કોમેન્ટમાં જરૂરથી લખજો. અને અમારે સરપ્રાઈઝ રાખવી હતી. આમ નક્કી તો કાલે રાતનું થઈ ગયું હતું, પણ અમારી ઈચ્છા હતી સરપ્રાઈઝ રાખવાની. એટલે અમે પણ જોકે રસ્તા નીકળશે, જેમ જેમ આગળ જશું તમને બતાવતા એટલે ખ્યાલ આવતો જ હશે. તમે પણ કોમેન્ટમાં જણાવજો જો તમને લોકોને ખ્યાલ આવી જાય. અમે તો તમને સરપ્રાઈઝ આપી એટલે કીધું નહોતું, પણ ટ્રેનની અંદર જણાવશું. તમે બેઠા પછી ચોક્કસ કહેજો કે અમે ક્યાં જઈએ છીએ. તમે ત્યાં સુધી તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બન્યા રહેજો મારી સાથે. અને અત્યારે જો બાન દાદાને પગે લાગીને મળીને નીકળીએ છીએ. બધા બેસી ગયા છે અહીંયા લાઈનમાં અને દુર્વાબેનને હુવડાવી દીધા, કારણ કે એને ખબર પડે ને પછી તો રહે નહીં, એટલે હાથમાં રાખવા ઘરે પડી જાય. એટલે એને ખબર નથી અમે લોકો જઈએ છીએ. પણ અમે અત્યારે અમારી પાસે 4 વાગ્યાની ટ્રેન છે. તો પછી ચાલો હવે ટ્રેનની સફરમાં મળશું પાછા. તો મિત્રો અમે અત્યારે સુરતની બહાર નીકળી રહ્યા છીએ અને ક્યાં જઈ રહ્યા છીએ તમને આગળ બતાડું છું. અમે અત્યારે સુરત સ્ટેશનની બહાર ટ્રેન અમારી ચાલુ થઈ ગઈ છે. અને અમારે જો હજી ટ્રેનનું સેટિંગ નથી અહીંયા. બસ સીટ એક આવી B5માં. અને આ બાજુ અમે બી ખૂણામાં બેઠા છે. અહીંયા બે છે અમારી. આવી છે એક આવી છે B5માં. એટલે ત્યાં આગળ કંઈક સેટિંગ કરું છું, પછી નક્કી કરીએ અને પછી તમને જણાવું છું અમે ક્યાં જઈએ છીએ. તો જોજો આગળ સુધી. ચાલો તો અમે સુરતને અત્યારે બાય બાય કહીએ છીએ. ચાલો આવજો સુરત. તો મિત્રો અત્યારે અમે વડોદરા પહોંચવા આવ્યા છીએ અને જવામાં એટલી ટીમ છે, બધા ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છે બધા અહીંયા બેઠા એ લોકો બધા. તો અત્યારે વડોદરા પહોંચે કાલે બપોરે ત્યાં પહોંચી જવાના છે. અને કાલે બપોરે પછી ત્યાં તમને દર્શન કરાવીશ, હરિદ્વાર દેખાડીશ, બધી માહિતી આપીશ. અને લાગે તમને કોશિશ કરીશ કે તમને પણ કોઈ યાત્રા કરતા એવો અનુભવ થાય. તો ચોક્કસ આ એક અમારી સરપ્રાઈઝ હતી, તમને નહોતું કીધું, પણ અમે વડોદરા પહોંચ્યા અને ચાલો વિડીયો બનાવીને બધાને જણાવું. તો અત્યારે જો અત્યારે એક ચા પીવાનો રાઉન્ડ આવેલો છે. હા, અને ચાનું રાઉન્ડ આવી ગયા, નાસ્તાના રાઉન્ડ આવી ગયા. શર્માસ થેલો ભર્યો, તેમાંથી 30% તો લગભગ ખવાઈ ગયું છે વડોદરા સુધીમાં જ. અને એમાં આ બીજી મુખ્ય છે આ બેન છે અમારે. એટલે બસ વડોદરા પહોંચ્યા છીએ. તો મળીએ આગળ જતા, તમને માહિતી આપતા રહીશું. ફરીથી પાછા મળશું, વાત કરશું પાછા. અમારે ઓલા બેન નથી આવતી ઉપર જાય.